તો દોસ્તો, હવે આપણે એક નવો સેક્શન શરૂ કરીએ છીએ. એ છે વોકેબ્યુલરી ફ્રોમ ઇંગ્લિશ ન્યૂઝપેપર. રાઈટ? ઇંગ્લિશ ન્યૂઝપેપરમાં આપણે જનરલી BBC છે, ધ ગાર્ડિયન છે, એવા બધા જે બ્રિટિશ જે ન્યૂઝપેપર્સ છે એમાંથી આપણે ટ્રાય કરીશું વોકેબ્યુલરી લેવાની. આપણે ઇન્ડિયન ન્યૂઝપેપર્સ જેમ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ, એ પણ આપણે યુઝ કરી શકીએ. બટ મારા મતે બ્રિટિશ જે તમારે એની જે વોકેબ્યુલરી છે, બ્રિટિશ લાઈફ જે એની ડે ટુ ડે જે કોન્વર્ઝેશન, એનું જે ડે ટુ ડે જે ઇડિયમ્સ છે, જેને કહેવાય કોલોકિયલ લેંગ્વેજ. કોલોકિયલ એટલે એક તરફથી પ્રાદેશિક, ત્યાંની લોકલ રિજનલ જે લેંગ્વેજ છે, અગર એના ફ્રેઝીસ તમારે શીખવા હોય તો ઇટ ઇઝ બેટર દેટ યુ શુડ યુઝ this BBC or the Guardian or Telegraph or this kind of foreign news channels or foreign news papers, right? So today we are going to have a look at this BBC News, right? This is BBC website, and here this is the innovation section. There are different sections, right? This is business, innovation, culture, right? So today we are going to have a look at this innovation. Now innovation part, ઇનોવેશન એટલે શોધ, બરાબર? કોઈ સાયન્સ કે ટેકનોલોજીમાં કંઈક નવું ઇનોવેટ થયું હોય તો એની વાત છે. તો અહીંયા જુદા જુદા એના આર્ટિકલ છે, રાઈટ? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એના પર બી એક ટોપિક IELTSમાં આજકાલ બહુ પોપ્યુલર છે. પછી એન્વાયરમેન્ટ પર પણ હોય છે. બટ આપણે પહેલાં વાત કરીશું જે AI, બરાબર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિલેટેડ. આ છે એક AI ફર્મ્સ ક્લેમ. AI જે બધી ફર્મ છે એ શું ક્લેમ કરે છે કે ચાઇનીઝ સ્પાય એટલે જાસૂસ, તો એનું પ્લુરલ છે સ્પાઇઝ, યુઝડ ઇટ્સ ટેક ટુ ઓટોમેટ. પોતાની એની જે ટેકનોલોજી છે AI ફર્મની, એને ચાઇનીઝ જે સ્પાય છે એ લોકો શેને માટે યુઝ કરે છે? ટુ ઓટોમેટ સાયબર એટેક્સ. ઓટોમેટ એટલે ઓટોમેટિક જે વસ્તુ થતી હોય, ઓટોમેશન માને એક તરફથી મશીન જ પોતે ઓટોમેટિકલી એ વસ્તુ કરતી હોય. તો લેટ્સ હેવ અ લુક, રાઈટ? AI firm claims Chinese spies used its tech to automate cyber attacks. બરાબર? The makers of artificial intelligence chatbot Claude, બરાબર, એક ચેટબોટ છે, claim to have caught, બરાબર, ક્લેમ કરે છે શું? ટુ હેવ કોટ, કેચનું કોટ, પકડી લીધા છે. હેકર્સ સ્પોન્સર્ડ બાય ધ ચાઇનીઝ ગવર્મેન્ટ યુઝિંગ ધ ટૂલ ટુ પરફોર્મ ઓટોમેટેડ સાયબર અટેક્સ અગેન્સ્ટ 30 ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન્સ, રાઈટ? એવા લોકોને પકડ્યા છે યુઝિંગ ધ ટૂલ ટુ પરફોર્મ ઓટોમેટેડ સાયબર અટેક્સ, બરાબર, ઓટોમેટિકલી સાયબર અટેક થાય, અરાઉન્ડ 30 ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન્સ. એન્થ્રોપિક, આ જે કંપની છે એની, said hackers tricked the chatbot into carrying out automated tasks under the guise of carrying out cyber security research. હવે જો અહીંયા એક બે વર્ડ છે. એક છે tricked someone into something. જુઓ દોસ્તો, trick someone into something મતલબ કોઈને કશું કરવા માટે એને ઉલ્લુ બનાવવું. તો tricked, તો આ હેકર જે છે એમણે ટ્રિક કર્યા. કોને કર્યા? ચેટબોટને. શેમાં? ઇન્ટુ કેરિંગ આઉટ ધ ઓટોમેટેડ ટાસ્ક, બરાબર. જેમ કે હું એવું કહું કે ભાઈ જે દુકાનદાર હતો એણે મને કોઈ વસ્તુ ખરીદવા માટે એણે છેતરી લીધો. એણે મને એવું કીધું કે ભાઈ આ જૂનો ફોન ખરીદી લીધો. તો હું એવું કહીશ, ધ શોપકીપર ટ્રિક્ડ મી ઇન્ટુ બાઇંગ ધીસ ઓલ્ડ ફોન. બરાબર. કોઈએ મને કોઈ જૂની કાર જે છે એ ખરીદવા માટે મને ઉલ્લુ બનાવી દીધો, છેતરી દીધો. તો સમવન ટ્રિક્ડ મી ઇન્ટુ બાઇંગ ધેટ ઓલ્ડ કાર. કોઈએ મને એનામાં બિલીવ કરવા માટે, કોઈ સ્ટોરીમાં બિલીવ કરવા માટે, કોઈ ન્યૂઝ સ્ટોરીમાં બિલીવ કરવા માટે મને છેતર્યો. હું કહીશ કે the news reader tricked me into believing the story.
રાઈટ. તો ટ્રિક સમવન ઇનટુ અને પછી વર્બનું આઈએનજી. તો હેકર્સે શું કર્યું, ચેટબોટને ટ્રિક કર્યા અને ઉલ્લુ બનાવ્યા, છેતર્યા. કેરિંગ આઉટ ધ ઓટોમેટેડ ટાસ્ક શું છે, અંડર ધ ગાઈઝ એટલે છુપો વેશ, ગાઈઝ એટલે એનો વેશ પલટો એમ. અંડર ધ ગાઈઝ ઓફ શું એમણે કીધું કે કેરિંગ આઉટ સાયબર સિક્યોરિટી રિસર્ચ. ખોટું બહાનું શું આપ્યું કે અમારે કેરિંગ આઉટ સાયબર સિક્યોરિટી રિસર્ચ કરવું છે. શેને બહાને, તો અંડર ધ ગાઈઝ ઓફ એમ. ગાઈઝ એટલે એવો વેશ, એવું એક તરફથી એવું બહાનું, એવું એક્સક્યુઝ આપ્યું. એમણે એવું કીધું કે ભાઈ અમારે સાયબર સિક્યોરિટી રિસર્ચ કરવું છે, બટ એ કરીને એમણે ટ્રિક્ડ ધ ચેટબોટ ઇન્ટુ કેરિંગ આઉટ automated tasks. The company claimed in a blog post this was the first reported AI orchestrated. હવે જુઓ દોસ્તો, ઓર્કેસ્ટ્રા, આપણે ઓર્કેસ્ટ્રા જે હોય છે બરાબર, ઓર્કેસ્ટ્રામાં શું હોય કે જુદા જુદા જે બેન્ડ મેમ્બર્સ છે, ઓર્કેસ્ટ્રા મેમ્બર્સ, એ જુદું જુદું વસ્તુઓ પ્લે કરે. તો ધ ફર્સ્ટ રિપોર્ટેડ, જેનો એવો તો ફર્સ્ટ જેની રિપોર્ટ થઈ છે એવો એઆઈ ઓર્કેસ્ટ્રેટેડ. ઓર્કેસ્ટ્રેટ કરવું, ઓર્કેસ્ટ્રેટ એટલે ઓર્ગેનાઇઝ કરવું. તો એ કહે છે કે એઆઈ દ્વારા ઓર્ગેનાઇઝ થયેલું સાયબર એસ્પિયોનાજ કેમ્પેન. ધીસ ઇઝ એઆઈ ઓર્કેસ્ટ્રેટેડ, બરાબર. સો એઆઈ દ્વારા પ્રિપેર્ડ થયેલું સાયબર એસ્પિયોનાજ. એસ્પિયોનાજ એટલે જાસૂસી. તો કંપની શું કહે છે કે ભાઈ આ ધીસ ઇઝ ધ ફર્સ્ટ રિપોર્ટેડ, આવું પહેલી વાર કોઈ જે પકડાયું છે, જેની રિપોર્ટ થઈ છે, એવું એઆઈ ઓર્કેસ્ટ્રેટેડ સાયબર એસ્પિયોનાજ છે. બટ સ્કેપ્ટિક્સ જેમને શંકા છે, દે આર ક્વેશ્ચનિંગ ધ એક્યુરેસી ઓફ દેટ ક્લેમ. રાઈટ. સ્કેપ્ટિક્સ જે છે, જે લોકો પૂરેપૂરું હજુ એમને એવો વિશ્વાસ નથી, દે આર ક્વેશ્ચનિંગ ધ એક્યુરેસી, એની જે એક્યુરેસી, જે ચોકસાઈ, જે સચ્ચાઈ, એના પર એ લોકો ક્વેશ્ચન કરે છે. એન્ડ ધ મોટિવ બિહાઇન્ડ ઇટ, કદાચ આની પાછળનો મોટિવ જે છે, પેલી કંપનીએ તો એવું કીધું કે આ લોકોએ આવી રીતે કર્યું છે, બટ જે સ્કેપ્ટિક્સ, જે લોકો એવું માને છે કે કદાચ આ વસ્તુ સાચી નથી, આની પાછળ કંપનીનો કોઈ બીજો ઉદ્દેશ્ય હોય. એન્થ્રોપિક કંપનીનું નામ છે, રાઈટ. ઇટ સેડ ઇટ ડિસ્કવર્ડ ધ હેકિંગ અટેમ્પ્ટ્સ ઇન મિડ સપ્ટેમ્બર. ડિસ્કવર્ડ કર્યા, બરાબર, ક્યારે, મિડ સપ્ટેમ્બર. પ્રિટેન્ડિંગ they were legitimate cyber security workers, hackers gave the chatbot small automated tasks. પ્રિટેન્ડ કરતા હતા, એવું પ્રિટેન્ડિંગ, બરાબર, એમણે પ્રિટેન્ડ કર્યું કે ભાઈ they were legitimate. જો લીગલ એટલે કાયદાકીય, અને લેજિટિમેટ એટલે કાયદાકીય, કાયદાની રીતે યોગ્ય. અને એનું ઓપોઝિટ છે, એન્ટોનિમ છે ઇલલેજિટિમેટ, મતલબ ગેરકાયદેસર. તો આ લેજિટિમેટ સાયબર સિક્યોરિટી વર્કર્સ, એમણે એવું પ્રિટેન્ડ કર્યું, એમણે એવું દેખાડ્યું, પેલા જે હેકર્સ હતા, કે ભાઈ દે આર લેજિટિમેટ સાયબર સિક્યોરિટી વર્કર્સ. હેકર્સ ગેવ ધ ચેટબોટ સ્મોલ ઓટોમેટેડ ટાસ્ક, બરાબર, એમને સ્મોલ ઓટોમેટેડ ટાસ્ક આપ્યા. વેન સ્ટ્રંગ ટુગેધર ફોર્મ્ડ અ હાઈલી સોફિસ્ટિકેટેડ એસ્પિયોનાજ કેમ્પેન. એણે આ બધા હેકર્સે શું કર્યું, ચેટબોટ્સને નાના નાના ઓટોમેટેડ ટાસ્ક આપ્યા. પણ વેન સ્ટ્રંગ, જો સ્ટ્રિંગ એટલે પરોવવું, એક સાથે તોરણની જેમ લટકાવવું, એક સાથે પરોવવું, એક સાથે બાંધવું. તો સ્ટ્રિંગનું પાસ્ટ છે સ્ટ્રંગ. વેન સ્ટ્રંગ ટુગેધર ફોર્મ્ડ ધીસ, આ જે ટાસ્ક છે એ જ્યારે ભેગા કરવામાં આવે તો ઇટ ફોર્મ્ડ અ હાઈલી સોફિસ્ટિકેટેડ, શું, એસ્પિયોનાજ, જાસૂસીનું કેમ્પેન. Researchers at Anthropic said they had high confidence the people carrying out the attacks were a Chinese state-sponsored group, right? Researcher એ લોકોએ શું કીધું કે they had high confidence, એમને વિશ્વાસ હતો કે the people જેમણે carrying out the attacks, જેમણે અટેક carrying out કર્યા, they were, એ કોણ હતા, ચાઇનીઝ, બરાબર, સ્ટેટ સ્પોન્સર્ડ, એટલે કે સ્ટેટ એટલે કે જે ચાઇનીઝ ગવર્મેન્ટ એના દ્વારા સ્પોન્સર્ડ ગ્રુપ હતું. They said human chose the targets, large tech companies, financial institutions, chemical manufacturing companies and government agencies. But the company would not be more specific, right? Humans, બરાબર, એમણે બધા ટાર્ગેટ નક્કી કર્યા કે કોને હેક કરવી છે, લાર્જ ટેક કંપનીઝ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ, રાઈટ. Hackers then built an unspecified program using Claude's
coding assistance to autonomously compromise a chosen target with little human involvement. પછી એમણે શું કર્યું, એવો અનસ્પેસિફાઈડ પ્રોગ્રામ બનાવ્યો કે જે ઓટોનોમસલી પોતાની જાતે જ કોમ્પ્રોમાઇઝ કરે અ ચોઝન ટાર્ગેટ, બરાબર, જે ટાર્ગેટ સિલેક્ટ કરવામાં આવ્યો હોય વિથ લિટલ હ્યુમન ઇન્વોલ્વમેન્ટ. આમાં પછી પેલું જે ચેટબોટ જે પ્રોગ્રામ છે એ પોતે જ જે હેકિંગ કરે અને લિટલ હ્યુમન ઇન્વોલ્વમેન્ટ, એટલે પછી પેલા હેકરનો રોલ જતો રહ્યો, બહુ ઓછો થઈ ગયો. Anthropic claims the chatbot was able to successfully breach various unnamed organizations. Anthropic એ શું ક્લેમ કર્યું? The chatbot, it was able to successfully breach. It was able to do what? Breach. Breach એટલે એમાં ઉલ્લંઘન કરવું, એમાં ઘૂસણખોરી કરવી. Various unnamed organizations. એ ઓર્ગેનાઇઝેશન્સના નામ નથી આપ્યા, બટ એમાં એણે બ્રીચ કર્યું, એની સિક્યોરિટી બ્રીચ, એમ પેલું જે એની સિક્યોરિટી તોડી જે સાયબર સિક્યોરિટી, અને એનું હેકિંગ કર્યું. એક્સ્ટ્રેક્ટ સેન્સિટિવ ડેટા, એક્સ્ટ્રેક્ટ કરવું એટલે લઈ લેવું, એમાંથી ચોરી કરી લેવી, ઉઠાવી લેવું. તો સેન્સિટિવ ડેટા લઈ લીધો એન્ડ સોર્ટ થ્રુ ઇટ ફોર વેલ્યુએબલ ઇન્ફોર્મેશન. સોર્ટ થ્રુ, જો SORT છે, શોર્ટ નથી, સોર્ટ, સોર્ટિંગ થ્રુ એટલે એમાંથી ફંફોળવું. તો એવી રીતે એમાંથી એને જે ડેટા ચોરી કર્યો એમાંથી વેલ્યુએબલ ઇન્ફોર્મેશન માટે એમાં સોર્ટિંગ થ્રુ કર્યું. ધ કંપની સેડ ઇટ હેડ સિન્સ બેન્ડ ધ હેકર્સ ફ્રોમ યુઝિંગ ધ ચેટબોટ એન્ડ હેડ નોટિફાઈડ અફેક્ટેડ કંપનીઝ એન્ડ લો એન્ફોર્સમેન્ટ. ઇટ હેડ સિન્સ, બરાબર, એણે ત્યારથી, સિન્સ એટલે ત્યારથી, બેન્ડ ધ હેકર્સ, શેનાથી? ફ્રોમ યુઝિંગ ધ ચેટબોટ. હવે જોજો દોસ્તો, અહીંયા બેન કરવું, સ્ટોપ સમવન ફ્રોમ, બરાબર, FROM, ફ્રોમ વાપરો છો, પછી આવશે ING ફરીથી. જેમ કે મારા પપ્પાએ મને કોમ્પ્યુટર વાપરવાથી રોક્યા, તો માય ફાધર સ્ટોપ્ડ મી, શેનાથી? ફ્રોમ યુઝિંગ ધ કોમ્પ્યુટર. મારા ભાઈએ મને ગાવાથી રોકી દીધું, તો માય બ્રધર સ્ટોપ્ડ મી, પ્રિવેન્ટેડ મી ફ્રોમ સિંગિંગ અ સોંગ. મારા ટીચરે મને ક્લાસમાં એન્ટર થવાથી રોકી દીધો. માય ટીચર સ્ટોપ્ડ મી ફ્રોમ એન્ટરિંગ ધ ક્લાસ. ખ્યાલ આવ્યો? તો આ જે છે એક જાતનું કોલોકેશન છે. સ્ટોપ સમવન ફ્રોમ, પછી જે બી વર્બ છે એનું ING. સ્ટોપ સમવન ફ્રોમ સિંગિંગ, સ્ટોપ સમવન ફ્રોમ રાઇટિંગ. બેન્ડ, અહીંયા તો બેન જ કરી દીધું છે. બેન્ડ ધ હેકર્સ ફ્રોમ યુઝિંગ ધ ચેટબોટ એન્ડ હેડ નોટિફાઈડ, બરાબર, અફેક્ટેડ કંપનીઝને નોટિફાઈ કર્યું. બટ માર્ટિન ઝુજેક ફ્રોમ સાયબર ફર્મ Bitdefender said the cybersecurity world had mixed feelings about. See, to have mixed feelings મતલબ અમુક લોકો આનાથી રાજી થયા, અમુક જે છે એ આનાથી નારાજ હતા. તો ઇટ હેડ મિક્સ્ડ ફિલિંગ્સ અબાઉટ ધ ન્યૂઝ, રાઈટ. એન્થ્રોપિક્સ રિપોર્ટ મેક્સ બોલ્ડ સ્પેક્યુલેટિવ ક્લેમ્સ, બરાબર. એન્થ્રોપિકની જે રિપોર્ટ છે ઇટ મેક્સ બોલ્ડ બટ સ્પેક્યુલેટિવ, સ્પેક્યુલેશન એટલે ધારણા કરવી કે આવું હોઈ શકે, આવું જ હશે, પણ એ ધારણા છે. બટ ડઝન્ટ સપ્લાય વેરીફાયેબલ થ્રેટ ઇન્ટેલિજન્સ એવિડન્સ, બરાબર, પણ એના એ કંઈ આપતી નથી. શું? વેરીફાઈ કરી શકાય એવો થ્રેટ ઇન્ટેલિજન્સ એવિડન્સ. થ્રેટ એટલે ખતરો, કે એવું કંઈ પ્રોપર ખતરો હોય એવો કોઈ એવિડન્સ તો એ આપતા નથી. વાઇલ્સ ધ રિપોર્ટ ડઝ હાઇલાઇટ અ ગ્રોઈંગ એરિયા ઓફ કન્સર્ન. રિપોર્ટ જે છે ઇટ ડઝ હાઇલાઇટ અ ગ્રોઈંગ એરિયા ઓફ કન્સર્ન, બરાબર, એક કન્સર્ન તો બતાવે છે. It's important for us to be given as much information as possible about how these attacks happen so that we can assess and define the true danger of AI attacks. બરાબર, એ શું કહે છે કે રિપોર્ટ ડઝ હાઇલાઇટ, એ હાઇલાઇટ કરે છે ગ્રોઈંગ એરિયા ઓફ કન્સર્ન, કે બિલકુલ આવું થઈ શકે છે. ધીસ ઇઝ એન એરિયા ઓફ કન્સર્ન, બટ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ બી ગિવન, આપણા માટે એ મહત્વનું છે શું? એઝ મચ ઇન્ફોર્મેશન એઝ પોસિબલ અબાઉટ હાઉ ધીઝ એટેક્સ હેપન, બરાબર, કેવી રીતે થાય છે, તો એ ઇન્ફોર્મેશન તો મળવી જોઈએ, સો દેટ વી કેન અસેસ એન્ડ ડિફાઇન ધ ટ્રુ ડેન્જર ઓફ AI એટેક્સ. તો ખબર પડે કે ભાઈ આ કેટલું આનું ડેન્જર છે. AI hackers. Anthropic's announcement is perhaps એટલે કદાચ the most high profile example of companies claiming bad actors are using AI tools to carry out automated hacks, right? આ જે છે હાઈ પ્રોફાઇલ કેસ છે જેમાં આવી કોઈ મોટી કંપની કહી રહી છે ક્લેમિંગ બેડ એક્ટર્સ,
બેડ એક્ટર્સ મતલબ અહીંયા મૂવી એક્ટરની વાત નથી, પણ બેડ પ્લેયર્સ, એક તરફથી વિલન્સ, એક તરફથી criminals. They are using AI tools to carry out automated hacks. It is the kind of danger many have been worried about. Many people have been worried about. આનાથી ઘણા લોકો ચિંતામાં છે. But other AI companies have also claimed that nation state hackers have used their products. બરાબર, નેશન સ્ટેટ હેકર્સ, બરાબર, સ્ટેટ સ્પોન્સર્ડ હેકર્સ એમણે યુઝ કરેલા જ છે આવા. February 2024, OpenAI published a blog post in collaboration with cyber experts from Microsoft. Right? It had disrupted 5 state-affiliated actors. એ OpenAI એ શું કર્યું હતું? ડિસરપ્ટ કરી કાઢ્યા, તોડી કાઢ્યા હતા. કોને? એવા 5 સ્ટેટ અફિલિએટેડ, અફિલિએશન એટલે કોઈનાથી જોડાયેલા હોય, સ્ટેટ અફિલિએટેડ એક્ટર્સ એટલે સ્ટેટ, કોઈ સરકાર દ્વારા આવા સ્પોન્સર, સરકાર દ્વારા ચાલતા આવા જે સ્ટેટ અફિલિએટેડ એક્ટર્સ એમને ડિસરપ્ટ કર્યા હતા, ઇન્ક્લુડિંગ સમ ફ્રોમ ચાઇના. ચાઇનાના પણ અમુક લોકો આવા હતા. ધીઝ એક્ટર્સ જનરલી સોટ, દોસ્તો આ એક વર્બ છે, સીક, SEEK, સીક. ધીઝ એક્ટર્સ જનરલી સોટ, સીકનું છે પાસ્ટ, સીક એટલે માંગવું, ઈચ્છા કરવી. ધીઝ એક્ટર્સ જનરલી સીકનું છે સોટ ટુ યુઝ, એમણે ટ્રાય કર્યો OpenAI સર્વિસીસ ફોર ક્વેરિંગ ઓપન સોર્સ ઇન્ફોર્મેશન, ટ્રાન્સલેટિંગ, ફાઇન્ડિંગ કોડિંગ એરર્સ એન્ડ રનિંગ બેઝિક કોડિંગ ટાસ્ક. ધ ફર્મ સેડ એટ ધ ટાઈમ. આપણે બેઝિક વસ્તુઓ ને માટે OpenAI સર્વિસ યુઝ કરી હતી. આ એક વર્ડ છે દોસ્તો, ઓપન સોર્સ ઇન્ફોર્મેશન. બિલકુલ આ IT સેક્ટરના લોકો માટેનો છે, પણ આનો એક બેઝિક જે મિનિંગ છે એ એવી રીતે છે કે ઇન્ટરનેટ, એના પર જ્યારે કોઈ બી ઇન્ફોર્મેશન આવે છે ત્યારે એ જે છે અમુક છે એ ઓપન સોર્સ ઇન્ફોર્મેશન હોય. ઓપન સોર્સ એટલે કેવું કે કોઈક સોફ્ટવેર, એનું પ્રોગ્રામિંગ હું કરું છું, તો એ સોફ્ટવેરનું પ્રોગ્રામિંગ કરતી વખતે એને હું નેટ પર ફ્રી ડાઉનલોડ કરવા માટે મૂકી દઉં છું. હવે એ સોફ્ટવેરમાં મેં કંઈક કોડિંગ કર્યું છે, હવે કોઈ બીજો કોડર છે, કોઈ બીજા દેશનો, કોઈ બીજી જગ્યાનો, એને એ સોફ્ટવેરમાં ઓર સુધારા વધારા કરવા છે, તો એ સોફ્ટવેરનો જે સોર્સ, એનું જે કોડ છે એ ઓપન સોર્સ છે. કોઈ બીજી વ્યક્તિ આવીને એમાં પાછું કોડિંગમાં સુધારો કરે, ફરીથી કોઈ ત્રીજા વ્યક્તિને એમાં ઓર સુધારો, કોઈ ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય, ઇવન એ કોડ ડાઉનલોડ કરવા હોય, તો એ ઓપન સોર્સ, ઓપન ફોર ઓલ, કે ભાઈ દરેક વ્યક્તિ આવીને એમાં સુધારા વધારા કરી શકે. અને એક જાતનો અહીંયા એક અનરિટન રૂલ હોય છે કે ભાઈ એ જે વસ્તુઓ સારા માટે લોકો એમાં ઇમ્પ્રુવમેન્ટ કરે, નહીં કે એને બગાડવા માટે. તો ઓપન સોર્સ ઇન્ફોર્મેશન એવી થઈ કે જેમાં, જેમ કે માની લો કે કોઈ વ્યક્તિ સારો મૂવી મેકર છે, તો એ મૂવી કેવી રીતે બનાવવું એનો એક વિડીયો મૂકે છે. હવે એણે કંઈક ઇન્ફોર્મેશન મૂકી, હવે કોઈ બીજો સાઉન્ડ એન્જિનિયર છે, તો એ શું કરશે કે એમાં બીજી ઇન્ફોર્મેશન મૂકશે કે ભાઈ સાઉન્ડ તમારે કેવી રીતે સારી રીતે રેકોર્ડ કરવો, ને એમ કરીને એ જે સોફ્ટવેર છે, ઓપન સોર્સ સોફ્ટવેર, એ હંમેશા એનું ડેવલપમેન્ટ થતું હોય. અને એક તરફથી જે ડેવલપરની જે કોમ્યુનિટી છે, જે ઓનલાઈન આ લોકો એક તરફથી એમનું જે ગ્રુપ હોય, એમાં એક નિયમ જ હોય કે ભાઈ આવા જે બધા જે ઓપન સોર્સ સોફ્ટવેર છે એમાં હંમેશા ઇમ્પ્રુવમેન્ટ કરતા રહેવું. તો અહીં જે હેકર્સ છે એમણે આ ઓપન સોર્સ જે ઇન્ફોર્મેશન છે એ એક્સેસ એને માટે એમણે ટ્રાય કર્યો. Anthropic has not said how it concluded the hackers in this latest campaign were linked to the Chinese government. એણે હજુ એ કીધું નથી how it concluded એટલે એ આવા એના પર ડિસિઝન પર કેવી રીતે આવ્યા કે ભાઈ આ જે hackers છે they were linked to Chinese government. The Chinese embassy in the US told reporters it was not involved. Chinese embassy એ શું કીધું? It was not involved. It comes as some cybersecurity companies have been criticized for overhyping cases where AI was used by hackers. Cybersecurity companies have been criticized, right? આ બધી કંપનીઝ જે છે એ they have been criticized for overhyping cases, right? કેસ ખરેખર એવું હોય નહીં, પણ ઓવરહાઇપિંગ, એમ વધુ પડતું એવું બતાવે. બટ AI વોઝ યુઝડ બાય હેકર્સ, કે ભાઈ હેકર્સ AI યુઝ કરે તો જાણે AIનો જ વાંક છે એવી રીતે ઓવરહાઇપ કરે છે એ રીતે. ક્રિટિક્સ સે ધ ટેકનોલોજી ઇઝ ટુ અનવિલ્ડી ટુ બી યુઝડ
ફોર ઓટોમેટેડ સાયબર અટેક્સ. બહુ એક સરસ શબ્દ છે, અનવિલ્ડી. વિલ્ડી, WIELDY, વિલ્ડી એટલે કેવું, તરત શરણે થઈ જાય, તરત ઝૂકી જાય. તો આ ટેકનોલોજી ઇઝ ટુ અનવિલ્ડી. આ એટલી અનવિલ્ડી છે, આ તરત સમજમાં આવે કે તરત એવી હેક થઈ જાય એવી નથી. ટુ બી યુઝડ ફોર ઓટોમેટેડ સાયબર અટેક્સ. તો ધીસ ઇઝ ટુ અનવિલ્ડી. એકચ્યુઅલી છે ને દોસ્તો, આ એક છે TOO2, અહીંયા તમે જોઈ શકશો, આ છે TOO2. 2 પછી છે ને આ એડજેક્ટિવ હોય છે, અનવિલ્ડી છે એડજેક્ટિવ, વિશેષણ, અને પછી TO2 અને પછી છે વર્બ. હું સમજાવું. હું એમ કહું કે મારી સામે એક બોક્સ પડ્યું છે, એ 10 કિલોનું છે, હું ઉંચકી શકીશ. હું કહીશ કે ભાઈ ઇટ ઇઝ હેવી બટ આઈ કેન લિફ્ટ ઇટ. પણ અમુક વસ્તુઓ, જેમ કે માની લો કે એ બોક્સ 50 કિલોનું હોય, તો હું શું કહીશ કે ભાઈ આ એટલું ભારે છે કે ભાઈ હું એને ઉંચકી નહીં શકું. તો હું કહીશ ઇટ ઇઝ ટુ હેવી, ઇટ ઇઝ ટુ હેવી ટુ બી લિફ્ટેડ. એ એટલું હેવી છે કે ભાઈ લિફ્ટ કરી શકાશે નહીં. માની લો મારી સામે એક સિમ્પલ પઝલ છે, હું એને સોલ્વ કરી શકું છું, તો હું કહીશ કે ઇટ ઇઝ ઇઝી ટુ બી સોલ્વ. બરાબર. પણ હું એમ કહું કે ભાઈ બહુ ડિફિકલ્ટ પઝલ છે, હું નહીં કરી શકું, તો હું કહીશ ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ, ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ ટુ સોલ્વ, અથવા તો ટુ બી સોલ્વ. ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ ટુ બી સોલ્વ. રાઈટ. તો એવી રીતે અહીંયા ટેકનોલોજી છે, ઇટ ઇઝ ટુ અનવિલ્ડી, એ બહુ કોમ્પ્લેક્સ છે ટુ બી યુઝ ફોર ઓટોમેટેડ સાયબર અટેક્સ. સાયબર અટેક્સ કરવા માટે ઇટ્સ ટુ અનવિલ્ડી. In November, cyber experts at Google released a research paper which highlighted growing concerns about AI being used by hackers to create brand new forms of malicious software. Right? એમણે શું વાત કરી કે ભાઈ મલિશિયસ સોફ્ટવેર, મલિશિયસ એટલે દુષ્ટ, ક્રિમિનલ કાઇન્ડ ઓફ થિંગ. સો બ્રાન્ડ ન્યૂ ફોર્મ્સ ઓફ મલિશિયસ સોફ્ટવેર, આ બધા જે સોફ્ટવેર જે છે એ હવે આવા મલિશિયસ ઇન્ટેન્ટ્સ, મલિશિયસ પર્પઝ માટેના આવે છે. બટ ધ પેપર કોન્ક્લુડેડ ધ ટૂલ્સ વર નોટ ઓલ ધેટ સક્સેસફુલ. ટૂલ્સ જે છે એ કંઈ એટલા સક્સેસફુલ નહોતા, એન્ડ વર ઓનલી ઇન અ ટેસ્ટિંગ ફેઝ. ધ સાયબર સિક્યોરિટી ઇન્ડસ્ટ્રી લાઇક ધ AI બિઝનેસ ઇઝ કીન એટલે બહુ ઉત્સુક છે, આતુર છે, ટુ સે hackers are using the tech to target companies in order to boost the interest in their own products. બરાબર. સાયબર સિક્યોરિટી તો શું કહે છે ભાઈ ઇન્ડસ્ટ્રી, એ લોકો તો કીન છે, ઉત્સાહી છે. એ કેમ આવું કહે છે કે ભાઈ હેકર્સ આવું કરે છે, યુઝિંગ ધ ટેક AI ટુ ટાર્ગેટ કંપનીઝ. એનાથી શું થશે? ઇન ઓર્ડર ટુ બૂસ્ટ ધ ઇન્ટરેસ્ટ ઇન ધેર ઓન પ્રોડક્ટ્સ. લોકોને એમ કહે છે સાયબર સિક્યોરિટીવાળા કે ભાઈ આ હેકર્સ જે છે એ ટેકનોલોજી વાપરી રહ્યા છે, તો લોકો જે છે આ સાયબર સિક્યોરિટી પ્રોડક્ટ્સ એમાં એમનો રસ વધશે, એ લોકો વધારે ટ્રાય કરશે કે ભાઈ આ ખરીદે. ઇન ઇટ્સ બ્લોગ પોસ્ટ, Anthropic argued that the answer to stopping AI attackers is to use AI defenders. બરાબર. જો એઆઈને એટેકર્સ, એઆઈનો યુઝ કરવાવાળા જો એટેકરને આપણે સ્ટોપ કરવા હશે, તો ઇટ્સ આન્સર ઇઝ ટુ યુઝ AI defenders. The very abilities that allow Claude to be used in these attacks also make it crucial for cyber defense. કંપની શું કહે છે કે ભાઈ એની જે વેરી એબિલિટી, આ વેરી શબ્દ છે ને એ ઘણીવાર બહુ બધું એને માટે પણ વાપરીએ, અને વેરી એટલે આપણે ભાર આપવા માટે, એમ્ફેસાઇઝ, ભાર આપવા માટે, કે ધ વેરી એબિલિટી, કે પેલી પર્ટિક્યુલર જે એબિલિટી છે દેટ અલાઉ ક્લોડ ટુ બી યુઝડ ઇન ધીઝ અટેક્સ. બરાબર. એ પર્ટિક્યુલર જે એબિલિટી છે કે જે નો યુઝ કરીને આવા એટેક્સ થઈ શકે છે, દે ઓલ્સો મેક ઇટ ક્રુશિયલ ફોર સાયબર ડિફેન્સ. એનો જ યુઝ કરીને, મતલબ એ જ એબિલિટીઝ, એ જે એનો જે સ્પેસિફિક વસ્તુઓ છે એનો જ યુઝ કરીને દે આર ક્રુશિયલ ફોર સાયબર ડિફેન્સ. મતલબ સાયબર અટેકનો સામનો કરવા માટે પણ એ જ વસ્તુઓ વાપરી શકાશે. એન્ડ Anthropic admitted its chatbot, Anthropic admitted, એણે કબૂલ કર્યું શું? ઇટ્સ ચેટબોટ મેડ મિસ્ટેક્સ. એણે ચેટબોટે ભૂલો તો કરી છે. ફોર એક્ઝામ્પલ, ઇટ મેડ અપ, એણે બનાવી દીધું શું? ફેક એટલે ખોટું લોગિન યુઝર નેમ્સ એન્ડ પાસવર્ડ્સ એન્ડ
ક્લેમ ટુ હેવ એક્સટ્રેક્ટેડ સિક્રેટ ઇન્ફોર્મેશન. અને ક્લેમ ટુ મતલબ એવો એ ક્લેમ કરે છે કે ભાઈ આવી સિક્રેટ ઇન્ફોર્મેશન બી કાઢી વિચ વોઝ ઇન ફેક્ટ પબ્લિકલી અવેલેબલ, જે એકચ્યુઅલીમાં તો પબ્લિકલી અવેલેબલ જ હતી, એમાં કંઈ સિક્રેટ ઇન્ફોર્મેશન હતું નહીં. ધીસ રિમેન્સ એન ઓબ્સ્ટેકલ, એક અવરોધ છે ટુ ફુલ્લી ઓટોનોમસ સાયબર અટેક્સ. બરાબર, એ જે છે ફુલ્લી ઓટોનોમસ સાયબર અટેક મતલબ જે સાયબર અટેક જે થાય છે એ પૂરેપૂરું ઓટોમેટિક થવાનું જે હોય એને માટે આ ઓબ્સ્ટેકલ છે, એન્થ્રોપિક સેડ. રાઈટ. તો દોસ્તો, આ જે હતો આપણો બીબીસીનો આર્ટિકલ, અને આ આર્ટિકલની અંદર આપણે જોયું કે કેવી રીતે જુદી જુદી વોકેબ્યુલરી વપરાય છે. બધી જ વોકેબ્યુલરી તમે જોયું હશે કે આપણો જ્યારે વિડીયો ચાલતો હતો ત્યારે સ્ક્રીન પર આપણે ફ્લેશ કાર્ડ્સ અહીંયા મૂક્યા છે. આ વોકેબ્યુલરી જે છે તમે ન્યૂઝપેપર જેટલું વાંચશો એ રીતે તમારું એ ક્લિયર થતી જશે. ઓનલાઈન ન્યૂઝપેપર વાંચજો, બીબીસી છે, ધ ગાર્ડિયન છે, આ બધા ન્યૂઝપેપર તમે વાંચી શકો. બરાબર. નવા એપિસોડમાં કોઈ નવો આર્ટિકલ અને એની નવી વોકેબ્યુલરી સાથે આપણે ફરી મળીશું. બરાબર, આવજો.